જોઈએ સમાચાર વિસ્તારથી તો સુરતમાં એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અત્યારે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલ મૌલવીની ધરપકડ મામલે અન્ય એક હકીકત સામે આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફ્ફરપુરથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અત્યારે આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબિરની ધરપકડ કરી લીધી છે. નુપુર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં મોલ્લાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરી અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે સુરતમાં લવાયો. આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયાના ગ્રુપને હેન્ડલ કરતો હતો. મહત્વનું છે કે ઝડપાયેલ શખ્સ મોહમ્મદ અલીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા. અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબિર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે. સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુવાદી નેતા રાજા સિંહ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરતી ચેનલના હેડ નુપુર શર્માની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરને સુરત કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ મેળવશે. તમને જણાવી દઈએ કે રિમાન્ડ દરમિયાન અનેક મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા જણાવી રહી છે. નોંધનીય છે કે આ મામલે કંઈક મોટા તાર સામે આવી શકે છે. આ કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી ચૂક્યું છે, જેથી અન્ય મોટા ખુલાસાઓ થઈ શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી, ગુજરાત ન્યૂઝ, સુરત.